चलो गुड मॉर्निंग स्टूडेंट्स। सेकंड चैप्टर આપણે સ્ટાર્ટ કરશું આજે reconciliation. of cost and financial accounts. બરોબર છે. જુઓ, કોસ્ટ અકાઉન્ટની અંદર કોસ્ટ શીટ બનાવવામાં આવે છે. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં યુનિટ કોસ્ટિંગમાં ભણ્યા કે હાઉ ટુ પ્રિપેર કોસ્ટ શીટ. આ કોસ્ટ શીટની અંદર સૌથી છેલ્લે આપણને પ્રોફિટ મળે. બરોબર છે. આ પ્રોફિટને કહેવાય પ્રોફિટ એઝ પર કોસ્ટ રેકોર્ડ, અથવા તો એને કોસ્ટિંગ પ્રોફિટ પણ કહેવાય. અને અપ ટુ 12 આપણે એ જોઈ ગયા કે ભાઈ ટ્રેડિંગ અને પીએનએલ અકાઉન્ટ કેવી રીતે પ્રિપેર થાય. તો એ ટ્રેડિંગ એન્ડ પીએનએલ અકાઉન્ટ આપણે જે બનાવીએ એને કહેવાય ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. અને આ પીએનએલ અકાઉન્ટમાં પણ આપણને પ્રોફિટ મળે. આ પ્રોફિટને કહેવાય પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ રેકોર્ડ અથવા તો ફાઇનાન્શિયલ પ્રોફિટ. હવે જો બે પ્રોફિટ જ છે, કોસ્ટ શીટમાં મેળવે, પીએનએલ માં મેળવે. તો હવે નોર્મલ રૂલ એવો છે કે ભાઈ આ પ્રોફિટ એક જ ઇન્ડસ્ટ્રીનો હોય તો ઇટ મસ્ટ ગેટ ટેલી, એ મેચ થવો જોઈએ, બે એક સરખો હોવો જોઈએ. બટ ઇન રિયાલિટી ધીસ પ્રોફિટ સેલ્ડમલી મેચ, ક્યારેક જ મેચ થાય છે. બાકી 90% ઓફ કેસમાં કોસ્ટિંગ પ્રોફિટ અને ફાઇનાન્શિયલ પ્રોફિટ ડુ નોટ મેચ. તો હવે જ્યારે આ બે પ્રોફિટ મેચ ન થાય ત્યારે એને મેચ કરવા માટે આપણે રિકન્સિલેશન સ્ટેટમેન્ટ બનાવવું પડશે. તો ટુ મેચ એન્ડ ટુ ફાઇન્ડ the causes of difference between costing profit and financial profit we need to prepare reconciliation statement. જો હવે સૌથી પહેલો તો ક્વેશ્ચન આપણા માઇન્ડમાં એ રેઝ થાય કે when both accounting records are for the same concern, for the same manufacturing unit, તો બેનો પ્રોફિટ જુદો જુદો શું કામ હોય. બરોબર છે. તો સૌથી પહેલા તો આપણે રીઝન્સ ભણવાના છે કે રીઝન્સ ફોર difference in profit. ચલો, સૌથી પહેલું રીઝન છે ડિફરન્સ ઇન ધી વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક. જુઓ, કોસ્ટ અકાઉન્ટમાં આપણે કોસ્ટ શીટ બનાવતા અત્યાર સુધી
એની અંદર આપણે ક્લોઝિંગ સ્ટોકનું વેલ્યુએશન કયા બેઝિસ પર કરતા હોય? પ્રોડક્શન કોસ્ટ ઉપર. જે કંઈ પણ પ્રોડક્શન કોસ્ટ આવે એના ઉપરથી આપણે વેલ્યુએશન કરતા. જ્યારે ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં ક્લોઝિંગ સ્ટોકનું વેલ્યુએશન થાય ઓલવેઝ ઓન ફેક્ટરી કોસ્ટ બેઝિસ. બરાબર છે? એટલે ઓબ્વિયસ છે કે બેયનો પ્રોફિટ કેવો આવશે? જુદો જુદો આવશે. આ બેયનો સ્ટોક જુદો જુદો આવશે. હવે બેયનો સ્ટોક જુદો આવે એટલે ઓબ્વિયસ છે કે પ્રોફિટ શું થશે? ચેન્જ થઈ જશે. બરાબર છે? તો સૌથી ફર્સ્ટ રીઝન છે ડિફરન્સ in the method for valuation of closing stock. So, amount of stock bound to be different. બરાબર છે? સ્ટોકની વેલ્યુ જે છે જુદી જુદી હશે. સો પ્રોફિટ also differs ચલો હવે સેકન્ડ રીઝન. તો કોસ્ટ અકાઉન્ટમાં તમને યાદ હોય તો આપણે યુનિટ કોસ્ટિંગમાં એસ્ટિમેટેડ કોસ્ટ શીટ બનાવતા ત્યારે આપણે ઓલા અલગ અલગ પર્સન્ટેજ ફાઇન્ડ કરતા. બરોબર છે? પછી ફેક્ટરી ઓવરહેડ, એડમિન ઓવરહેડ, સીડિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ ફાઇન્ડ કરવા આપણે શું કરતા? એ પર્સન્ટેજ અપ્લાય કરતા. તો એનો મતલબ થયો કે કોસ્ટ અકાઉન્ટમાં overheads are recorded on estimated basis. જ્યારે ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં તો બધા ઓવરહેડ એક્ચ્યુઅલ જ આવે. વર્ષ પૂરું થાય ત્યારે જે અમાઉન્ટ ખરેખર થઈ ગયો એ અમાઉન્ટ જે છે એ P&L માં ડેબિટ થાય. એટલે એસ્ટિમેટેડ અમાઉન્ટ એક્ચ્યુઅલ અમાઉન્ટમાં ડિફરન્સ તો હોવાનો જ છે. બરોબર છે? અને બે ઓવરહેડ જુદા હોય એટલે શું થાય? તો પ્રોફિટમાં એ ડિફરન્સ આવી જાય. તો સેકન્ડ રીઝન cost account overhead are absorbed on estimated basis in financial accounts. Overheads are recorded on actual basis. So, profit differs, એટલે બેનો પ્રોફિટ જે છે એ કરી જાય. ચલો નાઉ થર્ડ રીઝન. તો ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં આપણે બધી જ ફાઇનાન્શિયલ ઇન્કમ લઈએ છીએ. લાઈક પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ, પછી ડિસ્કાઉન્ટ રિસીવ, પછી રેન્ટ રિસીવ, પછી ઇન્ટરેસ્ટ રિસીવ. આ બધું ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં. કોસ્ટ અકાઉન્ટમાં એકેય ઇન્કમ આવતી નથી. નોટ ઇવન અ સિંગલ ઇન્કમ ઇઝ રેકોર્ડેડ ઇન કોસ્ટ અકાઉન્ટ. હવે તમે એક સેટમાં ઇન્કમ લખો ને એક સેટમાં ઇન્કમ ન લખો તો ઓબ્વિયસ છે કે પ્રોફિટ તો ચેન્જ થવાનું છે. બરોબર છે? તો થર્ડ રીઝન, all the incomes
recorded only in financial records, not in cost records. So, profit differs બરોબર છે. હવે ચોથું અને લાસ્ટ રીઝન જુઓ, ફાઇનાન્શિયલ મેજરના એક્સપેન્સ છે. ફોર એક્ઝામ્પલ, ઇન્કમ ટેક્સ, ડોનેશન, વેજેટ્સ, રિઝર્વ, પછી લોસ ઓન સેલ ઓફ અસેટ્સ, આ બધા ફાઇનાન્શિયલ એક્સપેન્સ કહેવાય. ફાઇનાન્શિયલ એક્સપેન્સ એ કઈ કોસ્ટ અકાઉન્ટમાં આવતા નથી, ખાલી P&L માં આવે. બરોબર છે. એનો મતલબ કે સચ કાઇન્ડ ઓફ એક્સપેન્સીસ આર ડેબિટેડ ઇન P&L અકાઉન્ટ, નોટ ઇન કોસ્ટ અકાઉન્ટ. તો P&L અકાઉન્ટનો પ્રોફિટ શું થશે? રિડ્યુસ થશે, કારણ કે એમાં તમે એક્સપેન્સ લખો છો, કોસ્ટમાં નથી લખતા. એટલે કોસ્ટનો પ્રોફિટ શું થશે? ઇન્ફ્લેટ થશે. બે વચ્ચે શું થશે? ડિફરન્સ આવશે. તો ચોથું રીઝન, all the financial expenses are recorded only in financial records, never in cost records. So, profit as per both set bound to be different. બરોબર છે. તો આ ચાર રીઝન થયા. આના કારણે કોસ્ટિંગ પ્રોફિટ અને ફાઇનાન્શિયલ પ્રોફિટમાં ડિફરન્સ આવે. હવે રિકન્સિલેશન સ્ટેટમેન્ટ કેવી રીતે પ્રિપેર કરવું? ચલો, સ્ટેપ્સ 2, પ્રિપેર reconciliation statement. બરોબર છે. જો રિકન્સિલેશન સ્ટેટમેન્ટ પ્રિપેર કરવાના સ્ટેપ ફોલો કરતા પહેલા તમારે સૌમાં એ જોવું પડશે કે આપણને કઈ ઇન્ફોર્મેશન આપી. ક્યારેક એવું બનશે સૌમાં કે તમને કોસ્ટિંગ પ્રોફિટ આપશે, ક્યારેક એવું બનશે સૌમાં કે તમને ફાઇનાન્શિયલ પ્રોફિટ આપશે, ક્યારેક એવું બનશે કે બંને આપ્યા હશે, અને ક્યારેક એવું બનશે કે બંનેમાંથી એક પણ નહીં આવ્યો. બરોબર છે. એનીથિંગ ઇઝ પોસિબલ. ઓનલી કોસ્ટિંગ પ્રોફિટ ઇઝ ગિવન, ઓનલી ફાઇનાન્શિયલ પ્રોફિટ ઇઝ ગિવન, બોથ કોસ્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ પ્રોફિટ આર ગિવન, અને નાઇધર કોસ્ટિંગ નોર ફાઇનાન્શિયલ પ્રોફિટ ઇઝ ગિવન. કોઈ પણ કેસ પોસિબલ છે. હવે જ્યારે તમને કોઈ પણ પ્રોફિટ આપ્યો, સપોઝ પેલા 3 કેસમાં ખાલી કોસ્ટિંગ આપ્યો, ખાલી ફાઇનાન્શિયલ આપ્યો હોય અથવા તો બંને આપ્યું હોય, ત્યારે કોઈ પણ એક પ્રોફિટથી આપણે સ્ટાર્ટ કરી શકીએ. આપણને જે ગમતો હોય પ્રોફિટથી આપણે સ્ટાર્ટ કરવા. બરોબર છે. એની કોઈ લિમિટેશન નથી કે ભાઈ આનાથી સ્ટાર્ટ કરવું. એકથી સ્ટાર્ટ કરો એટલે બીજા ઉપર પહોંચો. રૂલ આવો છે કે if we start with the costing profit, then we will get financial. If we start with financial profit, then we will get costing. એટલે બંને આપ્યું હોય ત્યારે તમે એનાથી સ્ટાર્ટ કરી શકો, અને બેમાંથી એક આપ્યું હોય તો beggars are not choosers, એનાથી સ્ટાર્ટ કરવાનું. અને if બંને નો આપ્યા હોય, સપોઝ તમને કોસ્ટિંગ પ્રોફિટ નથી આપ્યો
અને ફાઇનાન્શિયલ પ્રોફિટ એ નથી આવ્યું. તો આવા ટાઈમે આપણે બેમાંથી એક પ્રોફિટ ફાઇન્ડ કરવો પડશે. સપોઝ કોસ્ટિંગ પ્રોફિટ નથી આપ્યો, બટ ઓલ ધી ઇન્ફોર્મેશન અબાઉટ કોસ્ટ રેકોર્ડ્સ આર ગિવન ટુ અસ. તો આપણે પહેલા કોસ્ટ શીટ પ્રિપેર કરવાની, કોસ્ટિંગ પ્રોફિટ ફાઇન્ડ કરવા, પછી રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ બનાવવાનું બાય ફોલોઈંગ ધી રૂલ્સ. બરોબર છે. સપોઝ આપણને ફાઇનાન્શિયલ પ્રોફિટ નથી આપ્યો, બટ ઓલ ધી ડિટેલ્સ રિગાર્ડિંગ હાઉ ટુ ફાઇન્ડ ધી ફાઇનાન્શિયલ પ્રોફિટ ઇઝ ગિવન. તો આપણે P&L અકાઉન્ટ બનાવવાનું, ફાઇનાન્શિયલ પ્રોફિટ ફાઇન્ડ કરવાનો, ધેન વી કેન પ્રિપેર રિકન્સિલિયેશન. ચલો, તો સૌથી પહેલા તો કોઈ પણ પ્રોફિટ થી આપણે સ્ટાર્ટ કરી શકીએ, અને જે પ્રોફિટ થી તમે સ્ટાર્ટ કરો એ પ્રોફિટ ને ઓર સાઇડ અઝ્યુમ કરવાની કે ભાઈ આ સેટ, સપોઝ આપણે કોસ્ટિંગ પ્રોફિટ થી સ્ટાર્ટ કરીએ તો આપણે શું ધારવાનું, તો કે કોસ્ટ રેકોર્ડ્સ આર ઓર સાઇડ. P&L થી સ્ટાર્ટ કરીએ તો આપણે શું ધારવાનું, તો કે ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ આર ઓર સાઇડ. So step 1, start with any one set of profit and assume that set is on side. ચલો, જે સેટ થી આપણે સ્ટાર્ટ કર્યું એને આપણે ઓર સાઇડ અઝ્યુમ કરશું. હવે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય, ચારમાંથી કોઈ પણ એક રીઝન હશે, 1 by 1 રીઝન તો બધા આપશે દરેક સબમાં. સપોઝ આપણે આ રીઝન ઉપર આવ્યા, બરોબર છે, કે ભાઈ ડિફરન્સ ઇન ધી મેથડ ઓફ વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક. સપોઝ કોસ્ટ અકાઉન્ટમાં ક્લોઝિંગ સ્ટોક લીધો છે 120, ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં ક્લોઝિંગ સ્ટોક લીધો છે 90,000. કારણ કે કોસ્ટ અકાઉન્ટમાં ક્લોઝિંગ સ્ટોક ઇઝ વેલ્યુડ એટ પ્રોડક્શન કોસ્ટ બેસિસ, ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં ક્લોઝિંગ સ્ટોક ઇઝ વેલ્યુડ એટ ફેક્ટરી કોસ્ટ બેસિસ. બરોબર છે. તો હવે કોસ્ટ અકાઉન્ટમાં ક્લોઝિંગ સ્ટોક વધારે છે. પહેલા તો એ વિચારવાનું કે ક્લોઝિંગ સ્ટોક આપણે ક્યાં લઈએ, ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. બરોબર છે. ક્રેડિટ સાઇડ એટલે ઇટ્સ વન કાઇન્ડ ઓફ ઇન્કમ. તો ઇન્કમના આઉટલુકથી આપણે વિચારવાનું કે કોસ્ટ અકાઉન્ટમાં ઇન્કમ વધારે લીધી, ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં ઓછી. સપોઝ આપણે જે પ્રોફિટ થી સ્ટાર્ટ કર્યું એ પ્રોફિટ છે કોસ્ટિંગ પ્રોફિટ. આપણે કોસ્ટિંગ પ્રોફિટ થી સ્ટાર્ટ કર્યું. હવે આપણે એમ વિચારવાનું કે સામેવાળા કરતા આપણે ઇન્કમ વધારે લીધી. આપણે ઇન્કમ વધુ લીધી એનો મતલબ કે આપણો પ્રોફિટ વધ્યો હોય. બરોબર છે. તો આપણે પ્રોફિટ રિડ્યુસ કરવાનો, વધ્યો હોય તો ઘટાડવાનો અને ઘટ્યો હોય તો વધારવાનો. બરોબર છે. તો સેકન્ડ સ્ટેપ, કોઈ પણ ટ્રાન્ઝેક્શનની પ્રોફિટ ઉપર ઇફેક્ટ ચેક કરો. તો આ સેકન્ડ ચેક ધી ઇફેક્ટ ઓફ એની transaction on profit. ચલો, કોઈ પણ ટ્રાન્ઝેક્શનની પ્રોફિટ ઉપર ઇફેક્ટ ચેક કરો. હવે પ્રોફિટ ઉપર જે ઇફેક્ટ થઈ હોય એના કરતા ઊંધું કરવાનું. એટલે થર્ડ સ્ટેપ, ડુ ધી ઓપોઝિટ. બરોબર છે. જે ઇફેક્ટ થઈ હોય એના કરતા આપણે શું કરવાનું, તો ઉલટું કરવાનું. પ્રોફિટ વધ્યો હોય તો ઘટાડવાનું, વધ્યો હોય તો વધારવાનું. બરોબર છે. ધેટ્સ ઇટ. આ 3 સ્ટેપથી આપણે રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ જે છે એ પ્રિપેર કરી શકશું. બધા રિઝલ્ટમાં આ સેકન્ડ થર્ડ જે છે એ અપ્લાય કરતું જવાનું. એટલે લાસ્ટમાં
આપણે કોસ્ટિંગ પ્રોફિટ થી સ્ટાર્ટ કર્યું હશે તો ફાઇનાન્શિયલ પ્રોફિટ મળશે, ફાઇનાન્શિયલ થી સ્ટાર્ટ કર્યું હશે તો કોસ્ટિંગ મળશે. બરોબર, ક્લિયર? ચાલો લખી લો પહેલા તો રિઝલ્ટ, સ્ટેપ્સ અને મીનિંગ.